નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું આ વિડીયોમાં। જો હવે તમે જોબ કરતા હો અને એની સાથે સાથે તમે એક સાઈડ ઇન્કમ સ્ટોક માર્કેટમાંથી જનરેટ કરવા માંગતા હો તો આજનો વિડીયો તમારા માટે બહુ જ ખાસ રહેવાનો છે અને વિડીયોમાં એન્ડ સુધી રહેજો તો હું તમને એકદમ સ્ટેપ બાય સ્ટેપ ઇઝી તરીકેથી સ્વિંગ ટ્રેડિંગ કેવી રીતના કરીને પણ તમે એક સાઈડ ઇન્કમ જનરેટ કરી શકો છો। ભલે તમે જોબ કરતા હો, પ્રાઇવેટ જોબ હોય કે પછી તમારી ગવર્મેન્ટ જોબ હોય કે પછી તમે એક નાના અમથા મોટા કે બિઝનેસમેન હો તો પણ તમે આ સ્વિંગ ટ્રેડિંગ એકદમ વીકેન્ડમાં ખાલી અડધો કલાક કાઢીને પણ તમે આમાં એક સારી રીતના ઇન્વેસ્ટ કરીને 10 થી 15 દિવસમાં એક સારું રિટર્ન જનરેટ કરી શકો છો અને તમારી સાઈડ ઇન્કમ આમાંથી કાઢી શકો છો। તો વિડીયોને પૂરો જરૂરથી જોજો। તો ચાલો વિડીયોમાં આગળ વધીએ અને જાણીએ કે સ્વિંગ ટ્રેડિંગ કરવું કેમ જરૂરી છે। કારણ કે જો જોબ ઉપર તમે ક્યાં સુધી ડિપેન્ડ રહેશો, કારણ કે ધીરે ધીરે તમારે જે ડિજિટલ અત્યારે આજકાલ ચાલી રહ્યું છે કે ડિજિટલ ઇન્કમ લોકો આજકાલ કરી રહ્યા છે ટ્રેડિંગ કરીને। ઘણા લોકો ક્રિપ્ટોમાં પણ ટ્રેડિંગ કરે છે, પણ આપણે અત્યારે જો તમે એકદમ નવા છો, તમને બિલકુલ સ્ટોક માર્કેટમાં એટલો બધો અનુભવ નથી, તો તમે આ સ્વિંગ ટ્રેડિંગ શીખીને પણ એક સારી ઇન્કમ જનરેટ કરી શકશો। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો સ્ટ્રેટેજી જે હું તમને અત્યારે આપીશ એ લગભગ બીજે ક્યાંય તમે શીખવા જશો તો તમારા જોડે લગભગ 10 થી 12 હજાર એ લોકો ચાર્જ કરી દેશે અને તમને આ સ્ટ્રેટેજી પકડાવી દેશે, પણ હું તમને અહીંયા ફ્રી ઓફ કોસ્ટ એકદમ આપવાનો છું। એ કેમ? કારણ કે હું પણ અહીંયા યુટ્યુબમાંથી પૈસા કમાવા જ આવ્યો છું, બરોબર। કારણ કે તમે વિડીયો જોશો તો જ મને યુટ્યુબમાં પૈસા મળશે, એટલે તમે એવું વિચારજો કે તમે આ પૈસા આપીને આ તમે કોર્સ શીખી રહ્યા છો, બરોબર। તો ચાલો આપણે સૌથી પહેલાં તો તમારે સ્ટોક સિલેક્શન કેવી રીતના કરવું સ્વિંગ ટ્રેડિંગ માટે, તો સૌથી પહેલાં તો તમે તમારા જેટલા પણ નિફ્ટી 200ના સ્ટોક છે એનું એક લિસ્ટ બનાવી દેજો તમારા વોચ લિસ્ટમાં। જેમ કે તમે કોઈ પણ બ્રોકરેજ યુઝ કરતા હો, બ્રોકર એપ, એમાં તમે વોચ લિસ્ટ બનાવી દેજો નિફ્ટી 200 સ્ટોકનું, અથવા નિફ્ટી 300 કે 500 તમે ચૂઝ કરી શકો છો। તો એ તમે ગૂગલમાં લખશો તો તમને લિસ્ટ મળી જશે, ત્યાંથી PDF ડાઉનલોડ કરી શકો છો અને પછી તમે વોચ લિસ્ટ બનાવી શકો છો, બરોબર। એ તો તમને આવડતું જ હશે। તો સૌથી પહેલાં ટાઈમ ફ્રેમ આપણો રહેશે ડેઈલી, એટલે 1 ડે ટાઈમ ફ્રેમ રહેશે। પછી અહીંયા ઇન્ડિકેટરમાં જઈને આપણે સર્ચ કરીશું ઇન્ડિકેટર, મૂવિંગ એવરેજ ટાઈપ કરી દેવાનું છે। જેમ કે મેં અહીંયા જો મૂવિંગ એવરેજ છે તો મેં અહીંયા એક વખત ટેપ કરીશ તો એ મારી મૂવિંગ એવરેજ ત્યાં લાગી ગઈ, બરોબર। એક્સપોન્શિયલ મૂવિંગ એવરેજ યુઝ ના કરતા સિમ્પલ મૂવિંગ એવરેજ યુઝ કરજો, બરોબર। પછી હું એના સેટિંગમાં જઈશ અને સેટિંગમાં જઈને આ જે લેન્થ છે ને એ ખાલી હું 50 કરી દઈશ, બાકી પછી જે છે એમ જ હું રવા દઈશ, કોઈ છેડછાડ નહીં કરું। ઇનપુટમાં જઈને જે તમારે લેન્થ છે એ 50 જ રાખવાની છે, બરોબર। બીજું કંઈ છેડછાડ કરવાનો નથી, બીજું બધું એઝ ઇટ રાખવાનું છે। પછી અહીંયા ઓકે ઉપર ક્લિક કરીને હું એને છોડી દઈશ। પછી ફરીથી હું ઇન્ડિકેટરમાં જઈશ અને હું બુલિંજર બેન્ડ એડ કરીશ। તમે BB ડબલ વાર લખશો બી તો પણ તમને શો કરી દેશે, તો હું બુલિંજર બેન્ડ પણ અહીંયા એડ કરી લઉં છું, બરોબર। પછી હવે મોસ્ટ ઓફ અહીંયા જે તમારે ખાસ ધ્યાન આપવાનું છે, લેન્થ ને એ બધું તો જેમ છે એમ જ રાખવાનું છે, પણ સ્ટાઇલમાં જઈને આપણે આ જે મિડલ લાઇન છે એ હટાવી લઈશું અને અપર લાઇન છે એ પણ હટાવી લઈશું અને આ બેકગ્રાઉન્ડ છે એ પણ હટાવી દઈશું। ફક્ત આપણે કામ છે આ જે લોઅર બેન્ડ લખેલું છે એનું જ કામ છે આપણે, એટલે આપણે ફક્ત આ લોઅર બેન્ડ ઉપર જ ટિક કરેલું રહેવા દઈશું। પછી અહીંયા ઓકે કરી દઈશું, બરોબર। હવે અહીંયા આ બે ઇન્ડિકેટર લાગી ગયા, સૌથી પહેલાં સિમ્પલ મૂવિંગ એવરેજ અને સેકન્ડ બુલિંજર બેન્ડ, બરોબર। કોઈ કન્ફ્યુઝન નથી, ખાલી લોઅર બેન્ડ રાખવાની છે બુલિંજર બેન્ડની, બીજી બધી મેં હટાવી દીધી છે, બરોબર। પછી આ બુલિંજર બેન્ડ ને મૂવિંગ એવરેજનો કલર સેમ છે, એટલે આપણે થોડુંક સેટિંગમાં બુલિંજર બેન્ડમાં જઈને અહીંયા જે લોઅર બેન્ડ છે બ્લુ કલર, એને આપણે એક કામ કરીએ, એને પર્પલ કરી દઈએ, બરોબર। એટલે આપણે થોડી આસાની રહે કે મૂવિંગ એવરેજની લાઇન કઈ છે અને બુલિંજર બેન્ડની કઈ છે, બરોબર। આ દેખાઈ રહી છે, આ જે બ્લુ કલરમાં છે આ છે મૂવિંગ એવરેજ, બરોબર। અને આ જે પર્પલ છે એ છે બુલિંજર બેન્ડ, બરોબર। સમજાઈ ગયું? આ છે આપણી મૂવિંગ એવરેજ અને આ છે એ બુલિંજર બેન્ડ છે। તો હવે આપણે ટ્રેડ કેવી રીતના કરવો એ જોઈ લઈએ અને એકદમ સિમ્પલ છે। તમે વિડીયોને 1-2 વાર થોડુંક જોશો તો તમને એકદમ ખાસ સમજાઈ જશે।
સૌથી પહેલાં આપણે આ ટાટા પાવરનો સ્ટોક લીધો છે, તો આ ટાઈમ ફ્રેમ હંમેશા આપણો ડેલી રહેશે, બરાબર. તો જો આપણી સ્ટ્રેટેજી છે કે જ્યારે પણ આ જે બોલિંજર બેન્ડ અને મૂવિંગ એવરેજ આ બે એકદમ નજીક હોવા જોઈએ, જેમ કે આ કેન્ડલમાં બન્યો છે, પણ અહીંયા આપણો સ્ટોપ લોસ હિટ થઈ ગયો છે, બરાબર. તો હું તમને એટલા માટે પહેલાં આ ટ્રેડ એટલા માટે બતાવું છું કે ટ્રેડિંગ કરો ને તમે સ્વિંગ ટ્રેડિંગ, તો સ્ટોપ લોસ ખાસ યુઝ કરવો જોઈએ. બાકી જો અહીંયા કોઈએ સ્ટોપ લોસ યુઝ નહીં કર્યો હોય ને, તો એના લો બ્રેક થતાં જ એને બહુ મોટું નુકસાન થયું. પછી એ ઉપર ગયો એ સાચી વાત છે, પણ જ્યારે અહીંયા તો એને મૂડી રોકી રાખીને, એટલા માટે હું કહું છું કે નાનો સ્ટોપ લોસ લઈ લેવો સારો. ઘણીવાર એ બહુ જ મોટું કામ કરે છે આપણા માટે, બરાબર. તો જુઓ આપણી સ્ટ્રેટેજી એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં તો જુઓ તમે આ જે 50 મૂવિંગ એવરેજ છે ને, બ્લુ કલરની લાઇન, એ એકદમ આવી રીતના ઉપરની સાઈડ જ જતી હોવી જોઈએ, બરાબર. અને પછી સેકન્ડ કે આ જે બોલિંજર બેન્ડ છે, તમે આ જે પર્પલ લાઇન જોઈ રહ્યા છો બોલિંજર બેન્ડની, એ અહીંયા મૂવિંગ એવરેજ જોડે એકદમ થોડીક નજીક હોવી જોઈએ. અને આ જે કેન્ડલ બનેલી હોય ને, એ મૂવિંગ એવરેજની એકદમ નિયર સપોર્ટ લઈને બનેલી હોવી જોઈએ. તો જો અહીંયા પણ એકદમ તમને આ ડ્રો કરેલું હું પહેલાં હટાવી દઉં, તો જો અહીંયા પણ તમને એકદમ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું હશે કે જે કેન્ડલ બની છે એ મૂવિંગ એવરેજ જોડે સપોર્ટ લઈને બની છે, બરાબર. દેખાઈ ગયું તમને? આ ગ્રીન કેન્ડલ મૂવિંગ એવરેજને સપોર્ટ લઈને બની છે. અને આ જે બોલિંજર બેન્ડની લાઇન છે એ પણ એકદમ મૂવિંગ એવરેજ જોડે સટીક આવી ગઈ છે. અહીંયા પર્પલ જે લાઇન દેખાઈ રહી છે તમને, હું થોડી વાર ઝૂમ કરીને બતાવું. જો પર્પલ લાઇન જે બોલિંજર બેન્ડ છે એ પણ મૂવિંગ એવરેજ જોડે નીચે છે, એટલે એકદમ નજીક જ છે બંને, મૂવિંગ એવરેજ અને બોલિંજર બેન્ડની લાઇન બંને. તો જેવો જ આ કેન્ડલનો હાઈ બ્રેક થાય એટલે આપણે એન્ટ્રી કરવાની આવે છે, અને જેવો જ લોની નીચે આપણે ₹1 નીચે સ્ટોપ લોસ કરવાનું હોય છે. તો અહીંયાથી તમને ટાર્ગેટ લગભગ 1:4 અને 1:5 સુધી પણ જોવા મળી ગયો હશે, બરાબર. ના સમજાય તો 2-3 વાર જોજો વિડીયોને, તો એકદમ તમને આસાનીથી સમજાઈ જશે. ફરી એકવાર હું તમને સમજાવી દઉં. તો જુઓ, મૂવિંગ એવરેજ આવી રીતના ઉપરની સાઈડ પહેલાં તો જતી હોવી જોઈએ, આ એની કન્ડિશન છે. અને બીજી કન્ડિશન છે કે જે આપણી બોલિંજર બેન્ડ લોઅર બેન્ડ જે છે એ આ મૂવિંગ એવરેજ જોડે થોડીક નજીક જ હોવી જોઈએ, એકદમ જોડે જોડે હોવી જોઈએ. અને થર્ડ કે મૂવિંગ એવરેજને સપોર્ટ લઈને ગ્રીન કેન્ડલ બનેલી હોવી જોઈએ, પ્લસ આ બોલિંજર બેન્ડ અને મૂવિંગ એવરેજ એકદમ જોડે હોવા જોઈએ, બરાબર. પછી એની હાઈની ઉપર આપણો ઓર્ડર પંચ થશે બીજા દિવસે, અને પછી આપણો ટાર્ગેટ રહેશે એ રહેશે 1:3 ઓછામાં ઓછો, બરાબર. અને આપણું સ્ટોપ લોસ રહેશે જેમ કે આ જે ગ્રીન કેન્ડલ બનીને એની એકદમ લોની નીચે, જેમ કે આનો લો હતો આ ગ્રીન કેન્ડલનો, એ છે 363, એટલે આપણો સ્ટોપ લોસ રહેશે ₹362. કારણ કે ઘણીવાર એવું પણ થાય છે, અમુક લોકો કહે છે કે મારો સ્ટોપ લોસ હિટ થઈ જાય છે ને પછી ઉપર જાય છે. તો આ સમસ્યાથી તમને થોડીક રાહત મળશે, બરાબર. તો એકદમ ઇઝી છે આ સ્ટ્રેટેજી. ચાલો બીજા કોઈ એક સ્ટોકમાં પણ જોઈ લઈએ. પછી જુઓ, આ છે એક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સનો સ્ટોક, બરાબર. અહીંયા પણ જુઓ તમને દેખાઈ રહ્યું હશે કે મૂવિંગ એવરેજ જે છે આ જે બ્લુ કલરની લાઇન એ રાઇઝિંગ જ છે આપણી. અને પછી અહીંયા બોલિંજર બેન્ડ પણ મૂવિંગ એવરેજ જોડે છે. અને પછી આ જે હાઈ બ્રેક થાય ત્યારે આપણો આ કેન્ડલનો જે હાઈ બ્રેક થયો અહીંયા, એના ઉપર આપણી એન્ટ્રી. અને જો અહીંયા પણ તમને 1:3, 1:5, 1:6 સુધી પણ તમને રિવોર્ડ મળી ગયો હશે, બરાબર. તો એકદમ ઇઝી છે, હું તમને અહીંયા ડ્રો કરીને સમજાવી દઉં તો તમને થોડી આસાની રહેશે, બરાબર. જો સૌથી પહેલાં તો સમજો કે આ આપણી 50 મૂવિંગ એવરેજ છે, બરાબર. અને પછી આપણું આ જે બોલિંજર બેન્ડ છે એ અહીંયા આવી રીતના મૂવિંગ એવરેજની ઉપર નીચે ચાલી રહ્યું હશે, જેમ કે આમ 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 ગમે તે ઉપર હોય તો પણ ચાલશે આવી રીતના, અને આવી રીતના આમ નીચે હોય સટેલું એકદમ, પણ મૂવિંગ એવરેજ જોડે ખાસ એ હોવું જોઈએ.
અને આ છે તમારી પ્રાઇસ એક્શન, જેમ કે કેન્ડલ બનતી જાય છે આવી રીતના ઉપર નીચે, આવી રીતના ઉપર નીચે. અને જ્યારે આમ મૂવિંગ એવરેજ જોડે સપોર્ટ લઈને અને જે બોલિંજર બેન્ડ છે એ પણ મૂવિંગ એવરેજ જોડે નજીક જ હોવું જોઈએ એકદમ. અને ત્યાં એક ગ્રીન કેન્ડલ બને તો આપણે એ ગ્રીન કેન્ડલની હાઈની ઉપર એન્ટ્રી રહેશે અને એ ગ્રીન કેન્ડલના લોના નીચે આપણો સ્ટોપ લોસ રહેશે. અને આપણો ટાર્ગેટ ઓછામાં ઓછો 1:3 તો આમાં રાખવાનો જ રહેશે. તો જ તમને સ્વિંગ ટ્રેડિંગમાં એક સારી ઇન્કમ તમને જોવા મળશે. અને સ્ટોપ લોસ ખાસ યુઝ કરજો, કારણ કે સ્ટોપ લોસ યુઝ નહીં કરો ને તો ગમે ત્યારે તમે ટ્રેડિંગમાં સક્સેસ નહીં થાવ. કોઈક દિવસ તમને એ શેર નીચેની સાઈડ જ્યારે ઘણો નીચે જશે, કોઈ લોઅર સર્કિટ લાગશે તો એમાંથી તમે પછી નીકળવા માગશો પણ નીકળાશે નહીં. એટલા માટે કહું છું, મોટું જોખમ થઈ શકે છે તમારા માટે. તો હંમેશા સ્ટોપ લોસ યુઝ કરવાનું રાખજો. અને જો તમારે ડીમેટ અકાઉન્ટ ખોલાવવું હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં ધનની લિંક આપી દઈશ. એના દ્વારા તમે અકાઉન્ટ ખોલાવી શકો છો અને પછી એ એપથી તમે ટ્રેડિંગ શરૂ કરી શકો છો. અને મિત્રો, વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મને. તમારા કમેન્ટની મને બહુ જ અપેક્ષા રહેશે. અને જો ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. સ્ટોક માર્કેટના રિલેટિવ વિડીયો આ ચેનલ ઉપર એકદમ ગુજરાતી ભાષામાં તમને બહુ જ સારા ટોપિક ઉપર જોવા મળશે. તો ચાલો મળીશું બીજા કોઈ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.